સમય મીડિયામાંથી. સમય મીડિયા. નામ રામજીભાઈ છે. મારો છોકરો અમે બી કામે જતા હતા. એનું નામ જયદીપ છે. પછી અમે બી ત્યાં જતા હતા ત્યારે મારો છોકરો અમે મશીન ચાલુ કર્યું ને પછી હું પાન માવો ખાવા ગયો બહાર. મારો છોકરો હું એને કીધું કે ઘડીક વાર તું ધ્યાન રાખ. તે ધ્યાન રાખ એમ કીધું તો હું બહારથી ઘરમાં અને કારખાને આવ્યો. કારખાને આવ્યો તો એ ગુમ હતો બરોબર. તો પછી મેં એ લોકો માલિકને કીધું, મેં કીધું મારો છોકરો કાં ગયો તો કે સંડાસ બંડાસમાં ગયો હશે. હું ના ગયો. તે આવી રીતે મેં જોયું તમે આમ એનું ઓલું બાણું ઓલું જોયું ને તે આ રીતે આમ બનાવ બન્યો હતો. પછી મેં એને મારા છોકરાને તેડીને પછી સીધો બહાર લઈને જઈને સીધો 108 ફોન કર્યો. બનાવ ગળાપા જેવું આવી રીતે આમ જેવું તો સંખ્યા એવી લાગતી હતી કે ખાધો નથી, પણ એવું થોડું ઘણું એવો બનાવ જેવું હતું. માંગણીમાં એવું છે કે અમને જે ન્યાય મળે અમને ત્યાં સુધી અમને લાશ નહીં લઈએ. તમારા છોકરાની ઉંમર કેટલી? મારા છોકરાની વર્ષ 14 વર્ષ જેવું. અને કઈ જગ્યા પર તમે કામે જતા? વિમાનના દવાખાના પાસે. તેનું કારખાનું હતું? દોરીનું કારખાનું. શું નામ છે? પરવીનભાઈ. કારખાનાનું નામ શું? કારખાનાનું નામ નહીં, દોરીનું કારખાનું ને પરવીનભાઈ ના ઓલે કામ કરતો હતો. કઈ ભાઈ કારખાનું? તમારો છોકરો કેટલા વર્ષનો છે? 14 જ વર્ષનો. છતાં પણ તમે શું કામે લઈ જતા? અરે અરે ખાલી લઈ જતો હતો ને થોડું ઘણું ધ્યાન દે તો આપણને કામમાં આવે. સુરેશભાઈ જયંતિભાઈ વાઘેલા. શું બન્યો છે સાહેબ? મારા બનેવી સાહેબ પાનમાં બહાર ખવાઈ ગયા બરોબર. તા કે એમ કહ્યું કે 5 મિનિટ ધ્યાન રાખજો. પછી મારા બનેવી સાહેબ આવ્યા તો કાંક જોવાઈ ગયા તો સંડાસમાં પડ્યો હતો. મને એવું લાગે છે કે આ બધા ગળપો આપ્યો હોય સાહેબ. ચાલુ કે નાઈ તાલુકી લાશ લેવામાં આવશે નહીં.